दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधासिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माओने नमस्कार, मावित्रोने माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુદેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 19 મહાનીતિ। વર્ષ 20મું પત્રાંક 19 મહાનીતિ। પહેલું છે સત્ય પણ કરુણામય બોલવું। એના પર જઈએ એ પહેલાં મહાનીતિ શું લખાયું છે 20મા વર્ષે પરમ કૃપાળુદેવનું, એટલે તારીખ 9/11/1886 થી તારીખ 9/11/1887 દરમિયાન લખાયું છે, એટલે કે આજથી 121 વર્ષ પહેલાં લખાયેલી આ મહાનીતિ છે। છતાં પણ સાંપ્રત સમયમાં કેટલું અનુરૂપ, કેટલું અનુકૂળ છે અને કેટલું આપણને નથી લાગતું એ સમજવા જેવું છે। વચ્ચે 125 વર્ષ ગયા છે, 1 સદી નીકળી ગઈ છે। હવે મહાનીતિ કોને કહેવાય? પછી 700 મહાનીતિ અને પછી નીતિના વચનામૃત લઈએ તો કે આમ જુઓ તો નીતિ શબ્દ આવે એટલે ચાણક્ય નીતિ, વિદુર નીતિ, શુક્ર નીતિ, ભર્તૃહરિજીનું નીતિ શતક, એવું ઘણું બધું આપણને યાદ આવે। 10મી સદીમાં આચાર્ય ઇન્દ્ર નંદી થઈ ગયા, દિગંબર આચાર્ય હોવા જોઈએ, એમણે પણ નીતિસાર લખ્યું છે। નીતિ વાક્યામૃત કરીને પણ લગભગ 9મી-10મી સદીમાં જ કોઈ સોમદેવ સૂર્ય આચાર્ય થઈ ગયા, એમણે મૂક્યું છે। ચાણક્ય નીતિમાં પણ 572 સૂત્ર છે। આમ વિદુર નીતિ પણ બધાને જાણીતી વાત છે, ક્યાંક ને ક્યાંક વાંચવા ભણવામાં આવી જોઈ છે। એટલે એક જમાનો હતો, એક સમય હતો, કેટલીક વખત શતક ઉપરાંત શતક લખાતા હોય, કેટલીક વખત નીતિ ઉપર નીતિ લખાતી હોય, કેટલીક વખત સુભાષિતો લખાતા હોય, કેટલીક વખત શાસ્ત્રો ગૂંથાતા હોય, એમ કેટલીક વખત પ્રબંધ જ મુકાતા હોય, કાં તો છત્ર પ્રબંધને, કાં તો કમળ પ્રબંધને, કંઈ ને કંઈ જે ભગવાને છત્રીની રચના કરી છે 14મા પત્રમાં, એમ જુદા જુદા સમયે જુદું જુદું લખાતું હોય છે। એક શૈલી હોય છે, એક જમાનો હોય છે। એમ પરમ કૃપાળુદેવને જમાના સાથે એની વાત નથી આવતી, પણ એમ થયું કે તે સમયના જીવો અને ચુનંદા શિષ્યો તેમણે ભેગા કરી રાખ્યા છે, એક એકથી ચડિયાતા એવા। અને 27મા પત્રમાં વાત પણ મૂકી છે કે એવા 100-200 જેટલા જીવો શિષ્યો ભેગા કર્યા છે, અને હમણાં કહીએ તો ત્યાગ કરી શકે તેમ છે, પણ આપણી તૈયારી નથી, આપણે કેવું નથી, અને તે બધા મહાનીતિ કરે છે। તે બધા મહાનીતિના પંથે જાય માટે એમના માટે મેં એક દિવસમાં આ મહાનીતિ તૈયાર કરી છે, એમ કૃપાળુદેવ લખે છે। 1.25 કલાકમાં, 1.5 કલાકમાં આત્મસિદ્ધિજીની રચના આપણને ખબર છે। આ પણ એક 700 મહાનીતિ મોટું શાસ્ત્ર કહેવાય, વધારે અઘરું કહેવાય અમુક રીતે જુઓ તો, અને તેમ છતાં એક જ દિવસમાં, દિવસના અમુક જ સમય મળે એમાં એમણે લખી નાખ્યું છે। કદાચ એક આસને હોય, એકી બેઠકે હોય તો નવાઈ નહીં, અને ક્યાંક ક્યાંક બ્રેક આવે છે, એટલે એમ લાગે છે કે કોઈને કોઈ કારણે આપણને મળી શક્યા નથી કોઈ વચન, તો કદાચ ઉઠવું પડ્યું હોય કે કદાચ એવું કંઈક કારણ હોય, એ જે હશે તે, પણ એનું નામ 700 મહાનીતિ છે। એટલે તે વખતના શિષ્યો કહો કે અનુયાયી કહો, એના માટે તૈયાર કરી છે। એટલે વાત જેમ તેમ નથી, તેમાં ગૃહસ્થ પણ આવે, તેમાં મુનિ પણ આવે, તેમાં બ્રહ્મચારી પણ આવે, તેમાં સાધક પણ આવે, અને તેમાં એ સિવાયના બધા ગૃહસ્થ પણ આવે। એટલે કે જન સમુદાય માટે, આબાલ વૃદ્ધ માટે, સમગ્ર સમાજ માટે બધા જ જીવોને આવરી છાવરી લીધા હોય એ રીતે એમણે મૂક્યું છે। હવે મહાનીતિ શું? જે વચન આવશે ત્યારે તો આપણે વિચારશું
પણ મહાનીતિ કહેવાય કોને? તો કે મહા અને નીતિ. મહા એટલે મહત પરથી શબ્દ આવ્યો, મહાન કહીએ, મોટું કહીએ, પણ મહતના અનેક અર્થમાં એક અતિ અગત્યનો અર્થ છે આત્મા. મહત્તત્વ મહનીય મહાધામ ગુણધામ ચિદાનંદ પરમાત્મા વંદો રમતારામ. એટલે ત્યાં આત્મા જેવો કોઈ દેવ નથી અને આત્માને જ નમસ્કાર છે. શુદ્ધાત્માનો જ લક્ષ કરાવો છે તે મહા. શુદ્ધાત્મા પ્રત્યે અગર તો આત્મા પ્રત્યે આત્માને લઈ જાય તેવું શું? તો કે નીતિ. હવે નીતિ શું? તો કે નીતિ એટલે આપણે ઇંગ્લિશમાં કહી દઈએ કે પોલિસી. ઓનેસ્ટી ધ બેસ્ટ પોલિસી, એટલે એમાં સદગુણની જ વાત આવી. ઇન્સ્યોરન્સ પોલિસી તો એમાં થોડુંક જુદું થઈ જાય છે કે થોડાક કોન્ટ્રાક્ટ કન્ડિશન્સ આવે છે, એટલે ત્યાં અર્થ બદલાય છે. અહીંયા જે નીતિ કેવી છે તે ચાલચલગત, પથ પ્રદર્શન, અથવા તો શીલ, અથવા તો પ્રામાણિકતા, અથવા તો ન્યાયસંગતતા, અથવા તો ઉપાય, અથવા તો યુક્તિ, અથવા તો સંબંધ, આ બધા જ શબ્દો લાગુ પડે. આત્માને આત્મા પ્રત્યે લઈ જાય, આત્માને આત્મામાં મૂકી દે, આત્માને પરમાર્થના પંથે રહેતો વહેતો કરી દે, તેનું નામ નીતિ. બીજી અહીંયા કોઈ નીતિ નથી. નિયંતે સમલભ્યંતે ઉપાયાદય ઐહિકામ ઉષ્મિકા અર્થા વા અનયા ઇતિ નીતિ. આ લોકમાં અને પરલોકમાં, અને એથી પણ અધિક કહેવું હોય તો સતલોકના વાસી થવા માટે, મોક્ષ માર્ગમાં જવા માટે જે કંઈ કહેવામાં આવે છે, જે કંઈ દોરી જવામાં આવે છે, ની ઉપરથી નેતા, ની ટુ લીડ, નેતા લીડર, દોરી જવાય, એની ચારિત્ર કેવું હોય, એનું આચરણ કેવું હોય, એ પથ, મોક્ષ માર્ગના પંથનું પ્રદર્શન કે વિશેષ પ્રકારે દેખાડવા માટે જે લખાયું તે નીતિ. આપણે સીધી સાદી રીતે બોલી જઈએ કે નીતિ એટલે નીતિ, કે ન્યાયપૂર્વક વર્તવું તે નીતિ, એમ નથી. નીતિના ઘણા અર્થ થાય, એમાંનો આ મુખ્ય છે. એટલે 700 મહાનીતિ. હવે મને એમ સવાલ થાય, આપને પણ થતો હશે કે 700 કેમ લખી હશે? ખરું તો ભગવાન જાણે, આપણને શું ખબર પડે, મુકાયું છે તે સાચું માન્ય કરવાનું છે, પણ 700 કેમ? તો કે 7નું મહત્વ. 7 શું? તો કે સપ્તભંગી સ્યાદવાદના 7 સિદ્ધાંત. ખરું. અને એથી પણ અધિક તો કે જ્યારે પૂજામાં થાળી વગાડવામાં આવે, ડંકા મારવામાં આવે, ઝાલર ગણવામાં આવે, આપણે ડંકાની જ વાત કરીએ તો એમાં કેટલા ડંકા વગાડાય છે? તો કે 7 તરી 21 હોય, 3 વખત 7 વગાડાતા હોય, અને પછી ટીન છેલ્લે આવતું હોય. એ તેમાં પણ 7નો મહિમા છે. તો કેમ ત્યાં 7 આવે? તો કે એ 7ના કંઈક મહાત્મ્ય સમજવું હોય તો શું સમજવું? તો કે એનો સારાંશ તો એવો છે કે 3 વખત 7 વગાડે અને પછી જે 2 ડંકા ધીમા મૂકી દે, એક તુહી એમ કેવું છે એમાં. 3 વખત 7 વાર કરે છે. હવે જ્યારે પૂજા ભણાવાતી હોય ત્યારે સાંભળજો, અને એમાં 7 તરી 21 થઈ જાય, અને પછી ધીમે ધીમે બબે કરીને 27 પૂરું કરે. તો એ જે 2 આવે છે એ 2 નોટ્સ, 2 ડંકા, એમાં આપણને શું સંભળાય છે? તો કે એક અધ્યાય છે તુહી, એટલે કે એક ભગવાન તું જ એમ. હવે એમાં 7નો શું મહિમા છે? તો પરમ કૃપાળુદેવે શ્રી જુઠાભાઈને લખ્યું છે ત્યારે પત્રમાં શરૂઆતમાં જ મૂકી દીધું છે કે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ એ 4, અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, આ 7 કર્મ પ્રકૃતિના ક્ષય વિના, ઉપશમ વિના કે ક્ષોપશમ વિના સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. એટલે આ 7 પ્રકૃતિના ક્ષય અર્થે કરવાનું છે. એટલે આપણે થાળી વગાડીએ છીએ, એમાં એ જ આવે કે અણોદધિ અરુણોદયે તુહી. અણોદધિ, હવે આ સમુદ્ર ભવસાગર ઉદધિ ન જોઈએ, અરુણોદયે અમને હવે સમ્યક દર્શનનું પ્રભાત જોઈએ. અને કેવી રીતે? તો કે એકમાત્ર તુહી, એકમાત્ર સતનો રણકાર ભણકાર, એકમાત્ર છૂટવાની વાર્તાનો ભણકાર, એકમાત્ર ભગવાન, એકમાત્ર સત, એકમાત્ર પરમ કૃપાળુદેવ, એકમાત્ર વિતરાગ. આ વસ્તુનો લક્ષ કરાવવો છે. એટલે ત્યાં 7 હશે. એટલે આ તો 7 પ્રકૃતિનો ક્ષય કરવા માટે ભગવાને લખ્યું કે એમનામ 7 સામે 7 નીતિ નહીં ચાલે, એટલે લખી દઈએ 7 ગુણ્યા 100, 700 મહાનીતિ. આવું કંઈક સમજાય છે કે સપ્ત સિદ્ધાંતથી વધારે કોઈ સપ્તભંગી ઉપર 8મો ભંગ નથી. સ્યાદવાદ કે અનેકાંતવાદમાં 7 ઉપર 8મી શંકા કે સમાધાન હોઈ શકે જ નહીં. કોઈ પણ પ્રશ્નની, કોઈ પણ વાતની, વસ્તુની, વિષયની 7 પ્રકારે જ શંકા થઈ શકે, 7 પ્રકારે જ જિજ્ઞાસા હોઈ શકે, અને એનું સમાધાન પણ 7 પ્રકારથી વધારે 8મું હોઈ શકે. જેમ મુખ્ય કર્મ 8 જ છે, 8 ઉપરાંત 9મું કર્મ નથી, એમ સપ્ત સિદ્ધાંત ઉપર 8મો સિદ્ધાંત નથી, સપ્તભંગી ઉપર 8મી ભંગી નથી.
એમ જાણે સાબિત કરતા હોય તેમ અહીંયા 7 પ્રકૃતિના ક્ષય માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે, આત્માના ઓળખાણ માટે ભગવાને જે રીતિ નીતિ બતાવી છે તે 700 મહાનીતિ. એને વચન સપ્તશતી કહેવાય છે. સંસ્કૃતમાં સપ્તશતી એટલે 7 ગુણ્યા 100, 700. આ વચન સપ્તશતી એટલે આપણે કદાચ જાણીતું હશે દુર્ગા સપ્તશતી યાદ આવે. તે દુર્ગા સપ્તશતીમાં મહાલક્ષ્મી, મહાકાળી અને મહાસરસ્વતીની સ્તુતિ છે અને એમાં 700 શ્લોક છે એટલે સપ્તશતી. એક એક શ્લોક એક એક મંત્ર સમાન છે અને એને બહુ જાણીતી ભાષામાં કહું તો આપ ચંડીપાઠ નામ સાંભળ્યું હશે. બ્રાહ્મણોના મુખ્ય કોઈ વાર સાંભળવાનો લાવો મળ્યો હશે. તે ચંડીપાઠ એટલે દુર્ગા સપ્તશતી, માર્કંડેય પુરાણનો એક નાનો અંશ. અને એવી જ આપણને ભગવાને વચનામૃતજીનો એક અધ્યાય કે એક અંશ એવું આપણી આ 700 મહાનીતિ છે. જય જયકાર કરાવી દે એવું છે. આપણને સીધા સાદા નાના ટચુકડા વાક્ય લાગે છે. કદાચ આ કાળમાં આપણને અનુરૂપ દેખાય છે, નથી દેખાતા એવું લાગે છે, પણ હકીકતમાં જે સિદ્ધાંત છે, જે પાયો છે, કે જે નીતિ છે, આચાર છે, ચાલ ચલગત છે, એ તો હર હંમેશ કેટલીક મર્યાદાપૂર્વક જ રહેવાની છે, એવી જ રહેવાની છે. આપણે પાડી શકીએ કે ન પાડી શકીએ, એના પાલનમાં આવી શકીએ કે નહીં, પણ એનું ઓળખાણ તો આ પ્રકારે જ છે. અહિંસા પરમો ધર્મ, તો આપણે એમ કહેવું પડે કે સાથે સાથે આચાર પરમો ધર્મ. અહિંસા પરમ ઉત્કૃષ્ટ ધર્મ છે, પણ આચાર પણ એથી વિશેષ છે. એ પહેલો છે, પહેલો પરમ છે, પણ આ પહેલો છે. આચાર વિચારના ઠેકાણા ન હોય, આચરણમાં કંઈ ન હોય તો ચારિત્ર ગુણ કે ચારિત્રની વાત પણ આપણે કરી શકતા નથી. એટલે આચાર મુખ્ય છે. તો અહીંયા આપણે મહાનીતિની શરૂઆત કરીએ, યથાશક્તિ સમજવાનો પ્રયાસ કરીએ. પહેલું છે સત્ય પણ કરુણામય બોલવું. બહુ નાનપણથી આમ તો શીખ્યા હોઈએ કે આમ જ હોય. કોઈને સીધી સાદી વાત સ્પષ્ટ શબ્દોમાં, સાફ શબ્દોમાં, કડવા શબ્દોમાં ક્યારેય કહેવાય નહીં. નાનપણથી આપણે શીખતા આવ્યા છીએ, જોતા આવ્યા છીએ, અનુભવતા આવ્યા છીએ. છતાં પણ આજે, આજના દિવસમાં કે કોઈ પણ તારીખે આપણાથી સત્ય પણ કરુણામય બોલી શકાતું નથી. મોટે ભાગે કરુણાના અંશ નીકળી જાય છે. કાં તો સત્ય નથી હોતું અને કાં કરુણા હોતી નથી. ભગવાને બે રીતે બેલેન્સ રાખીને કહ્યું છે, બે રીતે ઠપકો મૂક્યો છે, સત્ય પણ બોલવું અને કરુણામય પણ બોલવું. સત્ય શું? સત અસ્તિત્વ, સત છે વિદ્યમાન હોવા પણ. સત્ય શબ્દમાં જ આવી ગયું કે જે જેમ છે તેમ કહેવું કે બોલવું કે કરવું કે એનું અસ્તિત્વ છે, ત્યાં જ એની સત્યતા કે સાબિતી આવી જાય છે. ખુરશી છે ત્યાં એ સત્ય વાત છે કે ખુરશી ખુરશી જ છે. ટેબલ છે, ટેબલ ટેબલ જ છે. આત્મા છે ત્યાં આત્મા સચ્ચાઈ ભૂલે છે કે પોતે આત્મા છે, છતાં ચેતન ભાવ ભૂલીને દેહભાવનું આરોપણ કરીને દેહાધ્યાસપૂર્વક જુદી રીતે જ વર્તે છે, બોલે છે. ત્યાં મોટી ભૂલ કરે છે. તો અહીંયા સત્ય સત પ્રત્યે લઈ જાય, સત વત્તા સત પ્રત્યે લઈ જાય તે સત્ય. સત પોતે જ અસ્તિત્વ અને વિદ્યમાનપણું છે, એને આત્મા છે અને સાચું છે અને સારું છે. આ બધા સતના અર્થ છે. એટલે ત્યાં તે લઈ જ જવાના છે. તેમ છતાં જ્યારે જ્યારે અહીંયા સત્ય એટલે સાચું બોલવાની વાત આવે ત્યારે કરુણામય બોલી શકાતું નથી. આપ જાણો છો મહાભારત શેમાંથી રચાયું? દ્રૌપદીના મુખે એટલું જ નીકળી ગયું કે આંધળાના આંધળા જ હોય ને. ધૃતરાષ્ટ્ર પરથી દુર્યોધનને એમ કહેવાઈ ગયું અને સર્જાઈ ગયું મહાભારત. એવી જ રીતે આપણાથી કોઈકની દૃષ્ટિવિહીન હોય અને આપણાથી કંઈક પૂછાઈ જાય, કહેવાઈ જાય કે દેખાતું નથી, કે જોતા નથી, કે એથી પણ વિશેષ કે એ તો આંધળા છે, ત્યારે વિચારવા જેવું છે કે જ્ઞાની પુરુષને જ્યાં સુધી આપણને સમ્યક દર્શન નથી, મિથ્યા દર્શન છે, ત્યાં સુધી એને આપણે અંધ જ લાગીએ છીએ. છતાં આપણને ક્યારેય દૃષ્ટિવિહીન, અંધ એવું કહ્યું નથી. અજ્ઞાની પણ નથી કહેતા, કેટલીક વાર બાળ જીવો કહે છે. એ જ્ઞાની પુરુષની એ કરુણા છે, એ સમજે છે. આપણને અજ્ઞાન તપ એમ નથી કહેતા, પણ સમજવા માટે સારું લાગે એટલે બાળ તપ કહે છે. ત્યાં પણ એમની કરુણા છે, કઠોરતા નથી. એવી જ રીતે આપણાથી વ્યવહારની ભાષામાં બોલ જાય કે આ શું રહ્યું, આ શું મૂક્યું, જોતા નથી, દેખાતું નથી, સંભળાતું નથી, અગર તો સમજતા નથી, તો ત્યાં એક કરુણા નથી, ત્યાં કડવાશ છે, ત્યાં કર્કશતા છે, ત્યાં કઠોરતા છે. અને આપણને ખ્યાલ પણ આવે છે, બોલનાર નહીં આવે છે, સાંભળનાર નહીં આવે છે. એક વખત વચન બાણ છૂટી જાય છે, લગભગ તરત જ ખ્યાલ આવે છે કે આમાં કરુણા જેવું રહ્યું નહીં.
જેટલો આપણને સત્પુરુષના પરમ કૃપાદેવના વચનનો સંપર્ક હોય, સાનિધ્ય હોય, તો તરત જ એ કરુણા યાદ આવે અને આપણાથી કરુણામય બોલાય. અથવા સહેજ ધીરજ વિચાર કરીએ તો આપણને કરુણા રહે. આમાં અનાદિનો અધ્યાસ છે અને આ ભવના પણ કેટલાક સંસ્કાર શિક્ષણ છે, એટલે આપણે એ વખતે ચૂકી જઈએ છીએ. પણ જો આ જ વચનમાં, આ જ વચનામૃતજીમાં અગર તો એવા જ કોઈક સત્પુરુષની મુદ્રા, એની અસંગતા, એમના કોઈક વચન, એના બળમાં, એની ભક્તિમાં હોઈએ તો આપણને કરુણામય રહેવાનો પૂરેપૂરો અવકાશ છે. પરમ કૃપાળુદેવ તો સનાતન સંપ્રદાયના સત્પુરુષોને નિષ્કારણ એવી કરુણાશીલ સહજ અવસ્થા જ હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો. એટલે એ તો સંપ્રદાય જ એવો છે કે સત્પુરુષોની જમાત કે પંગત જ જુદી છે, એ જ્ઞાતિ જ જુદી છે. એટલે એમને તો કરુણામય જ હોય, એમાં નવાઈ નથી. સૌથી વધારે દૃષ્ટાંત શું, તો કે આખું જીવન જ કરુણામય હતું. અને તેમ છતાંય કેવું હોય તો આત્મસિદ્ધિજીમાં જ્યારે ગાઈ ઉઠે છે, બોલી ઉઠે છે, કે લખી જાય છે કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. આત્મસિદ્ધિજીનું સર્જન જ એટલે થયું. આમ જુઓ તો કે ક્યાંક સંપ્રદાય ક્રિયાજળતાને વળગેલા છે, ક્યાંક શુષ્ક જ્ઞાનને વળગેલા છે, અને એને કારણે મોક્ષ માર્ગની દશા અવદશા થઈ ગઈ છે. એવી કરુણાસભર વચનથી જે કાંઈ લખાયું, બોલાયું, 6 દર્શનમાં બધા મુખ્ય દર્શનનું ખંડન હોવા છતાં એવી રીતે મૂક્યું છે કે તે દર્શનના હિમાયતીને કે અનુયાયીને પણ એમ ન લાગે કે આ અમારું ખંડન કરી નાખ્યું છે. બહુ જ સિફતથી, બહુ જ સલુકાઈથી, બહુ જ સારી રીતે, અને એ પણ કરુણાથી, કે જેમ છે તેમ દલીલ મૂકી છે. શિષ્યના મુખે જ્યારે શંકા મૂકે છે ત્યારે એમ જ થાય કે એ વાત જ સાચી છે, એમનું દર્શન જ માન્ય છે, ક્ષણિકતા જ છે, અનિત્યતા જ છે, અને દેહ અને આત્મા એક જ છે, એવી રીતે દલીલ મૂકી છે. કેમ કે મૂકનાર પોતે જ છે, એટલે સમર્થ ગુરુ છે, સમર્થ શિષ્ય છે, એટલે એમની શંકા પણ સમર્થ જ હોય અને એનું સમાધાન એથી વધારે સમર્થ હોય. કેમ કે તો જ શંકા જાય. ભલે શંકા સમર્થ હોય પણ એનું સમાધાન એથી પણ સમર્થ. અને આપણને ખબર ન પડે એટલે આત્મસિદ્ધિજીમાં પાછું મૂકી દીધું કે 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ સમજવું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એટલે આ એમણે આખું નરી નીતરતી કરુણા જે નિષ્કારણ હતી એને સંપૂર્ણ સત્યાંશ રૂપે એમણે પહેલું જ વચન મૂક્યું કે સત્ય પણ કરુણામય બોલવું. કરી બતાવ્યું છે, ચરિતાર્થ કરી બતાવ્યું છે. ત્યાર પછી બીજું વચન લઈએ. બાકી તો સત્યમાં ઘણી વાત કહેવાની થાય છે. પ્રશ્ન વ્યાકરણ સૂત્ર છે 12 આગમમાં 11મું પ્રશ્ન વ્યાકરણ સૂત્ર, જે ઓરિજિનલ હતું, મહાવીર સ્વામી પછી ગૂંથાયેલું હતું, તે તો વિચ્છેદ પામ્યું છે, પણ છતાં પછીના આચાર્ય ભગવંતે લખ્યું છે, એ મળી શકે છે આજે. અને એમાં પણ સત્યનું મહાત્મ્ય ખૂબ સમજાવ્યું છે. કૃપાળુદેવને કોઈએ પૂછેલું, એના અનુસંધાનમાં જવાબમાં પણ એમણે મૂક્યું છે કે પ્રશ્ન વ્યાકરણમાં સત્યનું મહાત્મ્ય છે તે સમજાયું છે, એમ વચનામૃતજીમાં નોંધ છે. એટલે પ્રશ્ન વ્યાકરણ સૂત્ર એટલે નથિંગ બટ રિગાર્ડિંગ સત્ય હતું એમ કહેવાય છે, એ પ્રશ્ન વ્યાકરણ સૂત્ર. મનુસ્મૃતિ પણ મોટી નીતિશાસ્ત્રમાં જ આવે એવું છે, મોટું નીતિશાસ્ત્ર છે. એમાં પણ લખ્યું કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત પ્રિયમ સત્યમ. અને ત્યાર પછી લખ્યું કે પ્રિયમ ચ ન અનૃતમ, એટલે કે નાનૃતમ સંધિ થઈ ગઈ, બ્રુયાત એષઃ ધર્મ સનાતન. સત્ય પણ બોલવું, પ્રિય પણ બોલવું, અને એવું સત્ય ન બોલવું કે જે બીજાને અપ્રિય લાગે અને અહિતકારી લાગે. એટલે આપણને એમ થાય કે આ કેવી ડબલ વાત છે, પણ ડબલ વાત નથી. હમણાં જ કોઈક કબૂતર એક દિશામાંથી બીજી દિશામાં જાય અને ખબર હોય, અને એનો પારધી કે એની પાછળ પડ્યું હોય કે એની ઝાડમાંથી ઉડીને ગયું હોય, અને પૂછે કે આ કબૂતર ગયું ક્યાં, અથવા આ રૂમમાં આ મંદિરજીમાં અહીંયા જ બેઠેલું હતું ને ગયું ક્યાં, અને આપણને ખ્યાલમાં આવે કે હમણાં જ આ બારણેથી કઈ દિશામાં ગયું, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, અને કહી દઈએ કે બરાબર આ જગ્યાએ ભરાઈ ગયું છે, કે અત્યારે આ ચબૂતરા પર છે, અથવા મારું હતું ને ક્યાં ગયું, તો પણ એ વખતે ખોટું છે કે આપણે જાણીએ છીએ કે ક્યાં ગયું, તેમ છતાં એને સાચો જવાબ આપવા જેવું નથી. કેમ કે એના પ્રાણની રક્ષા કરવાનો એમાં ભાવ રહેલો છે. જો સાચું કહી દઈએ તો કદાચ એ પારધીએ કબૂતર પર જાળ બિછાવે અથવા એને લઈ લે, શિકાર કરી લે. તો આપણે જાણતા હોઈએ ત્યારે કે કબૂતર ક્યાં ગયું છે, તો પણ આપણે ન બોલીએ, એમાં આપણું પણ કલ્યાણ છે. કબૂતરનું તો છે. જોકે આપ દલીલ પણ કરશો કે જે થવાનું હોય તે જ થાય છે, આયુષ્ય એનું હશે તો બચશે, છતાં સામે ચાલીને આપણે એવા ભાવથી એને સાચું બોલી દેવું નહીં જોઈએ.
એમાં કબૂતરનું હિત નથી, એમાં આપણું હિત નથી, અને એમાં પારધીનું હિત નથી. માટે પછી તો જે થવાનું હોય તે થાય છે. બીજું વચન લઈએ. જો સત્યની વાત આવે ને અને નથી થઈ શકતું, કૃપાળુદેવે ભલે લખ્યું જ છે કે 6 મહિના સત્ય બોલવું એ કંઈ બહુ મુશ્કેલ નથી. 6 મહિના પ્રેક્ટિસ કરવામાં આવે તો સત્ય બોલી શકાય છે. બોલાય કે કેમ એ કરી જોઈએ. 6 મહિના 180 દિવસ એક પણ બાબતમાં ક્યારેય ક્યાંય અસત્ય આરોપણ, અસત્ય ભાષણ ના આવે, પછી કહી શકાય. સત્યમેવ જયતે, સત્યનો જ વિજય છે એ પણ આપણે જાણીએ છીએ. સત્ય તે જ પરમેશ્વર છે, પરમેશ્વર તે જ સત્ય છે. એટલે ત્યાં સત કીધું છે, સાચું એ જ છે, અંતે સાચનો જ વિજય છે. બીજું વચન છે નિર્દોષ સ્થિતિ રાખવી. નિર્દોષ, દોષ રહિત, દૂષણ રહિત. જ્યાં આપણું મન દૂષિત થાય છે, અગર આપણાથી બીજાનું મન દૂષિત થાય છે, તે દોષ. જીવના અનંત પ્રકાર એટલે અનંત પ્રકારના દોષ છે. એમાં મુખ્યમાં મુખ્ય દોષ 18 કયા? 18 પાપસ્થાનકને કહો તો એમ, અને જે સર્વજ્ઞ ભગવાન, આપ્ત ભગવાન અષ્ટાદશ દૂષણ રહિત થાય છે, તે પણ 18 દોષ છે. એ 18 દોષ જવા માટે એ 18 પાપસ્થાનકનું નિવારણ કરવાનું કહ્યું. હવે એ તો ક્યારે થાય? તો કે ધીમે ધીમે થાય. જેમ જેમ અભ્યાસ કરીએ, સ્વાધ્યાય કરીએ, મનન કરીએ, આચરણ કરીએ, તેમ થાય. તો અહીંયા તો નિર્દોષ સ્થિતિ રાખવી. તો કે પુષ્પમાળા જેવી પુષ્પમાળાના 108 મણકા લખ્યા, એમાં 107માં કહી દીધું કે આ સઘળાનો ઉપાય ટૂંકામાં એમ કહી દઉં છું એમ કરીને, કે પોતાના દોષ ઓળખી દોષને ટાળવા. દોષને ઓળખી દોષને ટાળવા. પછી પોતાના ગણો કે ન ગણો? તો કે પોતાના પહેલાં ગણવાના છે. તો કે નિર્દોષ સ્થિતિ લાવવા માટે, દૂષણ રહિત થવા માટે, સર્વજ્ઞતા પ્રગટાવવા માટે, વિતરાગતા લાવવા માટે, જેટલા જે કંઈ મોટા મોટા મુખ્ય દોષ દેખાય છે તે કાઢવાના છે, તેનાથી રહિત થવાનું છે. પછી કાંઈ વધારે ન આવડે તો આપણે એમ કહી દઈએ કે મિથ્યાત્વ તો પાપનો બાપ છે, મોટામાં મોટો દોષ છે, પાપ છે, અપરાધ છે. બધા શાસ્ત્રકારોએ, જ્ઞાની ભગવંતોએ કહ્યું છે તો કે મિથ્યાત્વને કાઢવું છે. એટલે ધીમેકથી કહી દીધું છે કે સમ્યક દશા લાવવી, નિર્દોષ સ્થિતિ રાખવી. કહેવાની રીત, શૈલી જુદી લાગે છે. પહેલું અસ્તિત્વમાં આવવાનું કહ્યું, બીજું મિથ્યાત્વમાંથી નીકળીને સમ્યક દર્શનમાં આવવાનું કહ્યું છે. જ્ઞાની પુરુષો સીધી સાદી વાત લખે જ નહીં, એમના વ્યવહારમાં પરમાર્થ હોય જ. એક વાક્યમાં, શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એટલે આમ અર્થ કરો તો સીધું સાદું લાગે, આમ અર્થ કરો તો પરમાર્થ આવે. સીધા સાદામાં પણ એ જ અભિપ્રેત છે કે નિર્દોષતા લાવવી. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, તો એ સ્થિતિ કાઢવાની છે, એ સ્થિતિ લાવવાની છે. રાગ દ્વેષ અને અજ્ઞાન કેવી રીતે જાય? તો કે સમ્યક દર્શન આવે તો જ જાય, અથવા તો મિથ્યાત્વ જાય તો આવે. એટલે નિર્દોષ સ્થિતિ રાખવી. કેવી રીતે? તો કે અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. એમાં આવે દર્શન માત્ર સે નિર્દોષ અપૂર્વ સ્વભાવ કે પ્રેરક સકલ સદગુણ કોશ હે. એટલે સત્પુરુષોના દર્શન માત્રથી પણ આપણને આપણા દોષમાંથી નિર્દોષતા આવી શકે છે, નિર્દોષ સ્થિતિ થઈ શકે છે. એ કેવું છે? પાછું રાખવી કીધું છે, લાવવી નહીં, કરવી નહીં, રાખવી. એટલે કે જાણે પાસે આવી જાય, પ્રગટી જાય, પછી એનું રક્ષણ કરવાનું છે, રાખી મૂકવાની છે. આપણે પાછી વહેતી કરી દઈએ, ફેંકી દઈએ, મૂકી દઈએ, એમ નહીં. રક્ષ, રાખવી. એના પછી મૂક્યું છે વચન, વૈરાગી હૃદય રાખવું. વૈરાગી હૃદય શું? હૃદય એટલે જ શરીરમાં સૌથી વધુ અગત્યનું સ્થાન ધરાવતો અવયવ. એનું મહાત્મ્ય બધાને ખબર છે. પણ કેટલીક વખત હૃદય એટલે પ્રાણ, આત્મા એવા પણ અર્થ થાય. એટલે આત્મા વૈરાગી રાખવું, હૃદય વૈરાગી રાખવું, જે કહો તે. પણ હૃદય, અંતઃકરણ ઘણું કોમળ કહેવાય. આત્મા કહીએ તો ચૈતન્ય ઘન, સોલિડ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, એમ એની સોલિડિટી કે એવું વજ્ર જેવું લાગે બોલીએ ને તો. હૃદય કહીએ એટલે આપણને કરુણા, કોમળતા, અંતઃકરણની જે કાંઈ ગુણ છે એ અહેસાસ થાય છે. એટલે ભગવાન કહે છે વૈરાગી હૃદય રાખવું. હથેળી
માં વાળ ઉગે કે હથેળીની ઉપર વાળ ઉગે? ઉગવાના હોય તો હથેળીની ઉપર કોઈ દિવસ રોમરાઈ રૂમાટી હોઈ શકે નહીં. હથેળીની અંદર કયો હથેળીની ઉપર કયો ન હોય, પણ હથેળી એટલે કે હસ્તતલ એ તળિયા ઉપર હાથ ઉપર એમ નહીં હોય, પણ હથેળી ઊંધી કરો, ખુલ્લું હોય એને ખુલ્લા હાથ હોય એને જ હથેળી કહેવાય, ઊંધી કરો એના ઉપર ઉગવાનું હોય તો ઉગી શકે છે, ત્યાં રોમરાઈ હોઈ શકે છે. તો કે અંતઃકરણ હૃદય વૈરાગી હોય તો એમાં બધા ગુણો ખીલશે, પ્રગટશે, ખુલશે, ઉઘડશે, એમાં વૈરાગ્યના પુષ્પો નીકળશે અને એને વૈરાગ્યના ગુણ હોવાને કારણે બીજા ગુણ પણ પ્રગટશે, પણ પેલામાં નહીં થાય. જો વૈરાગી હૃદય રાખ્યું હશે, ગુણું રાખ્યું હશે તો એના ઉપર બીજા અવગુણ દુર્ગુણ કોઈ ઉગવાના નથી. અંતઃકરણ કોમળ હશે, વૈરાગ્યનો ગુણ હશે તો બીજા ગુણ ખીલશે, પણ વૈરાગ્ય હશે તો બીજા અવગુણ એના ઉપર ઉગશે નહીં. વિચાર કરી જોજો, પછી કહેજો. ખારી જમીન થઈ ગઈ હોય તો એમાં પછી કાંઈ ઉગે નહીં. તો કે અંતઃકરણ ભલે કૂણું હોય પણ એમાં વૈરાગ્ય લઈ લીધો હોય, વૈરાગ્ય રાખી દીધો હોય એટલે પછી ત્યાં બીજું કાંઈ ઉગવાનું નથી. આવશે તો ગુણ આવશે, વૈરાગ્યની લાઈનમાં પરિપાટીમાં, અને વૈરાગ્યને કારણે જે ગુણ જન્મવા જોઈએ એ બધા જન્મશે. પણ એવી ખારાશ છે કે જેમ રોમ રાય કંઈ ઉગવાના નથી, વાળ ઉગવાના નથી, ફેંકી દેવા જેવા કચરા જેવા વાળ ઉગવાના નથી, એમ કેટલાક દુર્ગુણ અવગુણ ત્યાં આવી શકશે નહીં. વિચાર કરી જોજો. એટલે વૈરાગી હૃદય રાખવું. બીજા ભાવો સ્ફુરે જ નહીં જ્યાં વૈરાગ્ય છે. ઉદાસીનતા અધ્યાત્મની જનની, અને ઉદાસીનતાનો જ્યાં વાસ સકળ દુઃખનો ત્યાં છે નાશ. મારે અત્યારે વૈરાગ્ય ઉપર કાંઈ કહેવું નથી. વૈરાગ્ય હૃદય રાખવું એટલું જ વિચારવું છે. વૈરાગ્ય બધા જ જાણે છે કે શું ને કેમ. ગૃહ કુટુંબાદી ભાવોને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય. જ્યાંથી ત્યાંથી અહમત્વ મમત્વ નીકળી જવું કે લઈ લેવું કે કાઢી લાવવું તે વૈરાગ્ય છે. વિતરાગતાના માર્ગે લઈ જાય તે વૈરાગ્ય છે. વિરાગતા એનું નામ વૈરાગ્ય. રાગ નહીં એટલે રાગ દ્વેષ રહિત પણ, અને એ પંથે જ્યાં જ્યાં જે રીતે જે પ્રકારે જવાય તે વૈરાગ્ય. ચોથું છે દર્શન પણ વૈરાગી રાખવું. કૃપાળુદેવ બહુ આમ સુસંસ્કૃત ભાષામાં લખે એટલે આપણને બહુ વિચાર કરતા કરી મૂકે. એમને દર્શન કેટલીય જુદી જુદી અપેક્ષા એ શબ્દ મૂક્યો હોય. દર્શન શબ્દના કેટલાય અર્થ થાય. શ્રદ્ધા થાય, પછી ભગવાનના દર્શન કરીએ તે દર્શન થાય, પ્રણામ નમસ્કાર થાય. પછી દર્શન એટલે દૃશ એટલે જોવું સંસ્કૃતમાં. એટલે આપણે કોઈને એમ કહીએ એમનો દેખાવ આવો છે તો એ પછી દેખાવ ન કહે પણ એમના દર્શન થયા, એમને જોયા એમ ન કહે એમના દર્શન કરી આલે, એમના સામું જોયું એમ ન કહે એમના દર્શન કરી આલે. એવી રીતે દર્શન એટલે દેખાવ. તો કે દર્શન પણ વૈરાગી રાખવું. એટલે હૃદય તો દેખાતું નથી, અંતઃકરણ અંદર છે, અંદરની ઇન્દ્રિય છે, એમના અંતઃકરણ. તો કે દર્શન, બાહ્ય દેખાવ તો બધાને દેખાય છે ને, બાહ્ય તો બધા આપણને ઓળખે છે ને, તો કે એ આપણો બાહ્ય દેખાવ પણ વૈરાગી રાખવો. કોઈ પણ જીવને મોહ પમાડાય અથવા તો કોઈ પણ જીવ આકર્ષાય એવું રાખવાની બદલે દર્શન પણ વૈરાગી રાખવું. આપણો બાહ્ય દેખાવ, બાહ્ય રીતભાત, બાહ્ય વેશ વગેરે પણ વૈરાગી રાખવું. એ પણ એક અર્થ થાય. દર્શન પણ વૈરાગી રાખવું. બીજો અર્થ શું થાય? તો કે વિતરાગ દર્શન. દર્શન શકે સમાય છે એમ 6 દર્શન જ્યારે કહીએ છીએ, એક ફિલોસોફી, એક સંપ્રદાયની વાત કહો, એક દર્શન જે તત્વજ્ઞાનમાં આપણે કહીએ છીએ તે 6 મુખ્ય ફિલોસોફી કહેવાય છે, તે 6 દર્શન. તો કે એમાં પણ દર્શન વૈરાગી રાખવું એટલે કે વિતરાગ દર્શનને માન્ય કરવું. વૈરાગ અને વિતરાગતા સાથે જાય એટલે કે બીજા દર્શન છે નહીં, ના નહીં. ચાર્વાક દર્શન છે, બૌદ્ધ દર્શન છે, સાંખ્ય દર્શન છે, વેદાંત દર્શન છે, ન્યાય વૈશેષિક છે, હજુ પણ એકાદ રહી જાય છે, અને પછી વિતરાગ દર્શન છે. તો કે આ બધા દર્શનમાં છેલ્લે સર્વોપરિતા, હિતસ્વિતા અને નિરાગીતા જે દર્શનની છે એવું વિતરાગ દર્શન છે. એટલે એને રાખવું, વૈરાગી રાખવું. ઉપદેશ નોંધમાં એક જગ્યાએ મૂક્યું છે કે વિતરાગ દર્શન કેવું છે? તો કે વૈદ્ય જેવું છે અને 3 પ્રકારે એ કામનું છે.
તો કે એક તો રોગીનો રોગ ટાળે છે, બીજું નિરોગીને રોગ ન થાય એવું છે, અને ત્રીજું આરોગ્યની પુષ્ટિ આપે છે. આ વિતરાગ દર્શન ત્રિવૈદ્ય જેવું છે. 3 પ્રકારે વૈદ્ય છે, 3 પ્રકારે કામ આપે છે. સદગુરુ વૈદ્ય સુજાણ તો કેવી રીતે છે? કૃપાળદેવના જ શબ્દો છે. તો કે પહેલું મૂક્યું કે રોગીનો રોગ ટાળે છે. તો કે બધા જ રોગી છે? તો કે હા, બધા જ રોગી છે. ભલે કે તબિયત સારી છે, અમને કાંઈ વાંધો નથી, સ્વાસ્થ્ય સારું છે, પણ રોગી શું? તો કે મિથ્યાત્વ છે તો એ રોગી છે, ભવરોગ છે, સંસાર છે તો એ રોગી છે. તો કે રોગીનો રોગ ટાળે છે. એટલે મિથ્યા દર્શનમાંથી જીવને સમ્યક દૃષ્ટિ કરે છે, બહિરાત્મામાંથી અંતરાત્મા કરે છે. બીજું તો કે નિરોગીને રોગ ન થાય એવું કરે છે. માનો કે સમ્યક દર્શન પ્રગટી ગયું તો કે હવે વમી ન જાય, પડી ન જાય, ભવરોગ લાગુ ન પડે, અને વધારે ને વધારે સમ્યક દર્શનમાંથી સમ્યક જ્ઞાન તરફ જાય, પલટણ ખાઈ જાય અને આખી જ્ઞાનીની પંગતમાં આવી જાય એવો થઈ જાય છે. એટલે નિરોગીનો રોગ ટળે છે, થતો જ નથી. અને ત્રીજું શું થાય છે? તો કે આરોગ્યની પુષ્ટિ કરે છે. એટલે સમ્યક દર્શન આવી ગયું, સમ્યક જ્ઞાન આવી ગયું. હવે શુદ્ધ ચેતના થતી થતી જ્ઞાન ચેતના વધારે શુદ્ધતાને ભજતી સમ્યક ચારિત્રને પામે છે. એટલે અહીંયા જ્ઞાન દર્શન ચારિત્ર એમ ત્રણેયનો રત્નત્રય મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરાવી દે છે. માટે દર્શન પણ વૈરાગી રાખવું. ચોથું, 5મું લઈએ. ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. ડુંગર શું? તો કે દુર્ગમ કહીએ છીએ. મુશ્કેલીથી, દુઃખથી, દુર્લભતાથી ચડાય તેવું તે કિલ્લો દુર્ગ. અને દુર્ગતર એટલે ડુંગર. કે કિલ્લાથી પણ ચડવામાં જેમાં વધુ મુશ્કેલી પડે છે. સાચી વાત છે. કિલ્લામાં જવું હોય અને ડુંગર ઉપર ચડવું હોય, પહાડ ઉપર જવું હોય, તો કિલ્લા કરતાં પહાડ કે પર્વત કે ડુંગર પર ચડવું આપણને વિકટ લાગે છે, યાત્રા મુશ્કેલ લાગે છે, તો એનું નામ ડુંગર છે. એટલે કિલ્લા કરતાં પણ વધુ મુશ્કેલીથી ચડી શકાય, જઈ શકાય, તેનું નામ ડુંગર. દુર્ગતર એનામાંથી થઈ ગયો શબ્દ ડુંગર. તો કે ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવું. હવે તળેટી કહી છે કે છેક સુધી પહોંચવા માટે પણ તળિયેથી શરૂઆત કરવાની છે. કે યોગ સાધવો હોય, મોક્ષની સાથે જોડાણ કરવું હોય, આત્માએ પરમાત્મા થવું હોય, બહિરાત્મા પહેલાં અંતરાત્મા સાથે થાય અને અંતરાત્મા થતાં એ પરમાત્મા સાથે જોડાણ કરે, તેનું નામ યોગ. મન વચન કાયા એ પણ યોગ છે, અને એ તો દરેક પાસે છે. તે અપેક્ષાએ દરેક જીવ યોગી છે. જેની પાસે મન વચન કાયા છે તે યોગી છે, પણ જો ખરેખર મોક્ષ માર્ગમાં જોડાણ કરે તો સાચો યોગી છે. અને વચ્ચે જે આવે તે સયોગી અને અયોગી થાય. યોગ શબ્દ જ છે મન વચન કાયા, એટલે એમાંથી પરમાત્મા સાથે મિલન થાય છે. તો કે સયોગી અયોગી કેવલી થાય છે. અને આવો યોગ મળ્યા છતાં આપણે કલ્યાણ ન કરીએ તો એ જ યોગ અયોગ થઈ જાય છે. એટલે યોગ શબ્દમાં જ બધું રહેલું છે. તો અહીંયા કહે છે ડુંગરની તળેટીમાં વધારે યોગ સાધવો. એટલે શાંત એકાંત નિર્જન સ્થાન હોવાથી ડુંગરની તળેટીમાં જીવને શાંતિનું ધ્યાન ધરવાનું, કોન્સન્ટ્રેટ થવાનું, અથવા તો બીજા બધા જ વિભાવ પ્રભાવ દૈહિક ભાવોથી પ્રમાણમાં પર થવાનું નિમિત્ત મળી રહે છે. પોતાનો દેહ કે કાયા તો સાથે જ છે, પણ બીજા બધા નિમિત્તથી એ દૂર થતો હોવાથી એને કંઈક શાંત થવાનો અવકાશ મળે છે. બીજા પ્રસંગો એને તુચ્છ નિમિત્ત થઈ પડતા નથી, કારણ કે પોતે એકલો છે, નિર્જન અવસ્થા છે, અને એવા પ્રદેશમાં ડુંગરની તળેટીમાં યોગ સાધે છે. એથી પણ અધિક કહું તો એવા પ્રદેશમાં, એવી જગ્યામાં, પવિત્ર સ્થાનકમાં મહાપુરુષો, સત્પુરુષો, તીર્થંકર દેવો, આચાર્ય દેવો, કેટલીક વખત તો કેટલાક તીર્થંકર દેવો પણ વિચરેલા હોય છે. અને એ પવિત્ર ભૂમિના રજકણ કે પરમાણુઓનો સંસ્પર્શ કે સાનિધ્ય પામીને પણ કોઈ જીવને ત્યાં નિમિત્ત થઈ પડે છે. એમાં કોઈ જીવ પૂર્વકાળમાં તે જીવો સાથે વિચર્યા હોય તો તેને વધારે યોગ સાધવાનું પ્રબળ નિમિત્ત થઈ જાય છે. માટે કહે છે કે ડુંગરની તળેટીમાં યોગ સાધવો. આ કોને વધારે લાગુ પડે છે? તો કે જંગલમાં બાવા વગેરે બધા શેરીમાં, ગલીમાં કે ક્યાંક સ્થળમાં કેવા બધા ફરતા હોય છે, તેમને કહેવાનું થાય છે કે તમે આવા ચળવિચર પરિણામ સાથે કે સ્વસ્થ થતાં બધે જ ફરો છો, એના કરતાં કોઈ પહાડ પર્વત ડુંગરની તળેટીમાં જઈ એકાંતમાં રહી અને આત્મકલ્યાણ કરો તો આ ચીપિયા ખખડાવવાનું ને અહાલેખની સમાધિ બીજાને આપવા કરતાં પોતામાં સમાધિ પામો તો સારી વાત છે. વચ્ચે ઘણા બધા બાવા અને એના સંપ્રદાયને એની જમાત અને બધું વધારે છે, પણ એ એક વાતાવરણ હતું. ઘણા વર્ષ એમાં જ ગયા એ સંપ્રદાયના.
અને એ વખતે કંઈક વધારે પડતો સ્વચ્છંદ ને વધારે પડતું કલુષિત દૂષિત વાતાવરણ થઈ ગયું હતું. એવા પ્રદૂષિત વાતાવરણને અનુસંધાનમાં પણ કદાચ પરમ કૃપાળુદેવે આવું લખ્યું હોય. જોકે એના કરતાં વિશેષ આપણે તો આપણા પર જ ઘટાડવાનું છે કે આપણે જ્યારે આવી અવસ્થામાં હોઈએ કે જવાનું બને તો આપણે યોગ સાધવું ડુંગરની તળેટીમાં. આ ન સમજાય એવી વાત છે? બધા જુએ છે એવી રીતે કે નહીં સમજાયું? પ્રભુ શ્રીજીએ એક વખત પૂછેલું, એના જવાબમાં કૃપાળુદેવે કહ્યું હતું કે હે મુનિઓ, જ્યાં સુધી કેવળ સમવસ્થાન રૂપ સ્થિતિ ન થાય ત્યાં સુધી ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહો. કેવળ સમવસ્થાન રૂપ સ્થિતિ એટલે કેવળ જ્ઞાન, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એવી જ્યાં સુધી અખંડિતતા ન થાય ત્યાં સુધી હે મુનિઓ, મુનિને કહ્યું છે કે કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ધ્યાન અને સ્વાધ્યાય અને ધ્યાનમાં લીન રહો. 32 યોગ કૃપાળુદેવે મોક્ષમાળાના પાઠમાં મૂક્યા છે. તે 32 યોગ પણ શું છે તો કે પરમાત્માની સાથે મોક્ષની સાથે જોડાવી દે તે યોગ, અને તેવા 32 પ્રકાર બતાવ્યા છે. એ સમવાયાંગ સૂત્રમાં 32 યોગ સંગ્રહની વાત આવે છે. મોક્ષમાળા આપણે સમવાયાંગ સૂત્ર વાંચીએ ન વાંચીએ પરમ કૃપાળુદેવ આપણને સમજે છે, સમજ્યા જ હોય એટલે પછી એમણે લખ્યું કે આ 32 યોગ આ શાસ્ત્ર ન વાંચે તો કાંઈ નહીં, મોક્ષમાળામાં લખી દો. એમાં પણ એ જ વાત આવે. ટૂંકમાં ઉત્તમ સ્થાન કે નિમિત્ત બતાવી દીધું છે. એથી આગળનું વાક્ય છે 6 કે 12 દિવસ પત્ની સંગ ત્યાગવો. આમ તો ભગવાને કહી જ દીધું છે કે કોઈનો સંગ કરવા યોગ્ય નથી, છતાં પણ જ્યાં સુધી એવી અસંગ દશા ન આવે ત્યાં સુધી સત્પુરુષનો સંગ કરવો કે સત્સંગીનો સંગ કરવો કે જેના યોગે જીવ સહજ સ્વભાવ ભૂલ્યો છે એ સત્સંગના યોગે જ પોતે અસંગ થશે. હવે અહીંયા તો સંગ તજવાની વાત આવી છે કે પત્નીની સોબત પણ 12 દિવસ છોડી દેવી. પુરુષે પત્નીની અને પત્નીએ પુરુષનો સંગ ત્યાગવો. કેમ તો કે તિથિ મૂકી છે. દર મહિનામાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં બીજ, પાંચમ, આઠમ, 11, 14, પૂનમ, પાખી આપણે કહીએ છીએ. એટલે 6 દુ 12 તિથિ આવે. એ તિથિનું પણ લોજિક છે કે કેમ દર ત્રીજે દિવસે જ આપણે લીલોતરી ત્યાગ, બ્રહ્મચર્ય પાલન, રાત્રિ ભોજન ત્યાગ, વધુને વધુ ધર્મ ધ્યાન, આત્મસાધના આરાધના કરીએ છીએ. શા માટે એમ છે તો કે કુલ આયુષ્યના 2 ભાગ અને 1 ભાગ ખરેખર આપણે માતાના ગર્ભમાં આવ્યા હોઈએ તે 9 મહિના ઉપરાંતનું આપણું જેટલું આયુષ્ય, અને એ પણ એક્ઝેક્ટ આયુષ્ય કે વર્ષો, દિવસો, કલાકો, મહિનાઓ, સેકન્ડ અને સમય કે જે આપણને જ્ઞાન પણ નથી, એ કેવલ જ્ઞાની મહારાજ જ જાણે છે ત્યાં સુધીમાં, તો કે એનું બરાબર 2 ભાગ વ્યતીત થાય પછી આપણો આયુષ્યનો બંધ પડવાનો હોય તો પડે. માનો કે 60 વર્ષનું આયુષ્ય છે કોઈ એક જીવનું, તો 40 વર્ષ સુધી 20 તરી 60 તો 40 વર્ષ સુધી તો એનો આયુષ્યનો બંધ પડ્યો જ ન હોય નિયમથી. પણ એક્ઝેક્ટલી 40 વર્ષ અને જે કાંઈ એના દિવસ, કલાક, મહિના, સમય થતા હોય તે વખતે આયુષ્યનો બંધ પડવાનો હોય તો પડી જાય. તે વખતે ઊંઘ હોય તોય ભલે, સારામાં સારું જમતા હોય ને એના વખાણ કરતા હોય, ટીકા કરતા હોય તોય ભલે, કંઈક સ્વપ્ન આવતું હોય તોય ભલે, પ્લેનમાં જતા હોય અને ક્યાંક એમ થઈ જાય કે કેવા મજાના માછલા છે કે નદી છે કે પાણી છે કે ધુમ્મસ છે કે દરિયા છે અથવા તો કેવી મજાની લોન છે, તો એ વખતે પણ એનો આયુષ્યનો બંધ પડતો હોય તો એમાં ક્યાંક પડી પણ જાય. પડે તો પડે, ન પણ પડે. ત્યાર પછી બાકીના 20 વર્ષ રહ્યા. જો ન પડ્યો તો બાકીના 20 વર્ષના પાછા 2 ભાગ થાય. એટલે 3 ભાગ કરવાના, એમાં 2/3 ને 1/3 એટલે પાછા લગભગ 14 વર્ષ સમથિંગ જાય અને જે કાંઈ બંધ પડવાનો હોય ત્યારે પડે. એવી રીતે કોઈ એક જીવને વધુમાં વધુ 7-8 વખત આવો સ્કોપ મળે છે, ચાન્સ મળે છે. અને પછી નહીંતર છેવટે જ્યારે દેહ છૂટે છે, પ્રાણ વછૂટે છે, તે વખતે જેટલા સમય છે એ સમયના 2 ભાગ અને 1 ભાગ જાય છે. માનો કે 10 સમય જે આપણી ગણતરીમાં નથી, આંખના પલકારામાં અસંખ્યાત સમય જાય છે, તો એ વખતે જીવનો બંધ પડે છે. એક જ્ઞાની પુરુષે આપણા ઉપર લટકતી તલવાર જ રાખી છે કે જીવન આખું તો બધું ન થઈ શકે તો કાંઈ નહીં, નીતિ પાલન કે તિથિ પાલન, પણ જેટલા દિવસ ગયા છે એટલા દિવસ કે વધુમાં વધુ જેટલો સમય થઈ શકે એમ આપણી મર્યાદા પ્રમાણે, આપણી શક્તિ પ્રમાણે, એટલા માટે અહીંયા 12 દિવસ કહ્યું છે. એટલે તિથિના 10 અગર 12 દિવસ એ આવી જાય છે કે એટલું થઈ શકે તો પણ સારું છે. અને એક સંયોગ સંભોગમાં જો 2 થી 9 લાખ જીવનો હિંસા કે રાસ કે નાશ થઈ જતો હોય તો જ્ઞાની પુરુષ તો અત્યંત કરુણાવાન છે. એમને થવાનું જ
કે વધુ ન થઈ શકે તો કાંઈ નહીં, પણ 12 દિવસ માટે તો 2 થી 9 લાખ જીવની હિંસા કરતાં અટકી જવાય માટે આ પ્રમાણે મૂક્યું છે એમ લાગે છે, સમજાય છે. અને એથી પણ વિશેષ કહું કે એક દિવસ આટલા શુભ ભાવ કર્યા હોય તો એની અસર મોટે ભાગે બીજો એક દિવસ તો રહે જ, એ સર્વશાસ્ત્રકારોનું કહેવું છે. એટલે 12 દિવસ કહેતા લગભગ બીજા 12 દિવસ ગણો તો 24 દિવસ તો આ વસ્તુની અસર રહે જ છે એમનું કહેવાનું છે, એવું તાત્પર્ય નીકળે છે. એટલા માટે જેટલું બની શકે તેટલો આ સંગ ત્યાગવાનો હોય છે. બધેથી આસક્તિ છોડાવી છે, મોક્ષે લઈ જવા છે. કોઈ પણ અવસ્થામાં હોય, આ બ્રહ્મચારીને તો લાગુ પડતું જ નથી. એટલે જે કોઈ લાગુ પડે છે તે ગૃહસ્થને, મુમુક્ષુને, સાધકને એને લાગુ પડે છે, મુનિને પણ લાગુ પડતું નથી. એટલે જે ગૃહસ્થાશ્રમી છે એને જ લાગુ પડે છે, જે પરિણીત છે એને લાગુ પડે છે. અને એમાં પણ ભગવાનને તો તારી દેવાની જ વાત છે, એટલે એમણે વધુમાં વધુ કહી દીધું કે મૂકી દીધું છે. ત્યાર પછી 7મું વચન છે આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇત્યાદિને વશ કરવા. આહાર તેવો ઓડકાર, અને આહાર કહીએ ત્યારે માત્ર અનાજ, પકવાન, મિષ્ટાન નથી આવતું, ફરસાણ વગેરે નથી આવતું, માત્ર એટલું આવતું નથી, એ મુખ્યપણે છે. પણ ચવ્યમ, ચોવિયાર કહીએ છીએ, એટલે અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ, એટલે અન્નપાન તો છે જ, પણ પછી જેટલા પેય પદાર્થો છે પાણી સહિત, પાણીને પણ ભગવાને આહાર કહ્યો છે. વધુ માત્રામાં ગ્રહણ કરીએ તો એ પણ વિકારનું કારણ છે. વધુ માત્રામાં પીવાની આત્માના ડૉક્ટર ના પાડે, જ્યારે શરીરના ડૉક્ટર હંમેશા કહેવાના કે પાણી બને એટલું વધારે પીવો. વૈદરાજ કે શરીરના ડૉક્ટર હંમેશા કહે કે નહીંતર શરીરમાં ડિહાઇડ્રેશન થશે, આમ થશે, તેમ થશે. અને જીવો અનુભવે પણ છે કે તકલીફ સર્જાતી હોય છે. પણ એમાં વિવેક રાખવાનો છે કે પાણી વધારે પીએ તો પણ અનાસક્ત ભાવે પીએ. પાણીમાં પણ પીતી વખતે પણ આસક્તિ હોય છે. જેમ કચરો નથી જોઈએ છીએ, કે કાળું નથી, મેલું નથી, ડોળું નથી, સાબુવાળું નથી એમ જોઈએ છીએ, કે જીવડું પડ્યું નથી, એની સાથે સાથે એમ જોઈએ કે કાયા અપ જ જેના જીવ છે કે કાયા છે, પાણી જ જેની કાયા છે એવા જીવો છે. અને અપકાઈના જીવો જ હું પીઉં છું, વાપરું છું. એમાં ઠંડુ શું, ગરમ શું, મીઠાવાળું શું, ખાંડવાળું શું, અથવા સાદું શું, ગરમ શું, કે સ્વાદ છે ને સ્વાદ નથી, મિનરલ્સ ઓછા છે ને વધારે છે, અને આ ડિસ્ટિલ વોટર છે ને આ નથી, આ રિફાઇન્ડ છે ને નથી, આ ફિલ્ટર્ડ છે ને નથી, એમ કેટલો ભાવ આવે. અને અહીંયા તો કોઈને એવો ભાવ છે નહીં, એટલે શું, પણ એમ કે બરફવાળું જ પાણી જોઈએ, તો બરફ તો અભક્ષ્યમાં કયો છે, 22 અભક્ષ્યમાં મૂક્યો છે. કેમ કે બરફ એટલે શું છે, તો કે પાણી એ જીવો જ છે, અને એને એકદમ જ આપણે આમ કૂચો કરીને મૂકતા હોઈએ, એવી રીતે ફ્રોઝન કરીને મૂકતા હોઈએ, ફ્રીઝ થઈ જાય, એ જ એનું ફોર્મ છે. અને એ પાછા આપણે આજુબાજુ અગર તો વસ્તુમાં મૂકીએ છીએ તો એ તો અભક્ષ્ય જ છે, ખાવા યોગ્ય જ નથી. એટલે આપણને એના પરથી મોહનો અંચળો તો ઉતરી જ જાય છે. આસક્તિ ભાવ તો હતો નહીં, ને કાં હોય તો આપણને આસક્ત ભાવ રહેતો નથી. એ આસક્તિ છોડાવે છે. જીવડાનો ગુંદો કરીને કહ્યું હોય કે આ લાડવો અને આ પીરસે તો આપણને જેમ ગમતું નથી, તેમ અપકાઈના જીવોને જ આમ સ્ક્વીઝ કરીને લાડવો કરીને મૂક્યું હોય, એનું નામ આઈસ ક્યુબ છે, બીજું છે શું. અને એ પાછા આપણે એવા ટેમ્પરેચરમાં મૂક્યા હોય, થીજાવ્યા હોય, અને પછી પાછા વાપરીએ, અને પાછી એવું જ પાણી ભાવે એવો જો કોઈને આગ્રહ હોય તો એ આગ્રહ છૂટી જાય છે. એટલે ચવ્યમ પિયારમમાં આપણે જે અનાજ વગેરે આહાર કહેતા હતા, પેય પદાર્થ આહાર કહેતા હતા, પછી મેવા, મુખવાસ, એમ કે બીજું તો બહુ લેતા નથી, પણ નટ્સ એન્ડ ફ્રૂટ્સ વધારે ભાવે જોઈએ, અથવા એ લેવાય છે, બાકી કંઈ બહુ અમે જમતા નથી, તો એનો પણ આગ્રહ છે, એ પણ છોડાવ્યા છે. કે આહાર, વિહાર, આળસ, નિદ્રા ઇત્યાદિને વશ કરવા. આ બધો જ આહાર કહેવાય, એટલે ચોવિયાર કરાવે છે. અને પછી આપણાથી નથી રહેવાતું, એટલે આપણે એક પાણીની છૂટ રાખીએ છીએ, અથવા 1-2 ગ્લાસની છૂટ રાખીએ છીએ, જો રાખતા હોઈએ તો. બાકી આપણે તિવ્યાર કરીએ છીએ. પછી વિહાર. હવે આહારમાં બધું બહુ આવે, અલ્પ લેવો કે મર્યાદિત લેવો, અગર તો ગરિષ્ઠ ભોજન ન લેવું, મીઠાઈ ફરસાણ ન વાપરવા, વગેરે વગેરે, એ આપણે વિચારવાનું છે. પછી વિહાર. થોડુંક વધારે અતિમાત્રા આહાર થઈ જાય તો તરત જ આપણને તકલીફ લાગે છે. આપણે જાણીએ છીએ અને તેમ છતાં આપણને ખ્યાલ આવી જાય છે. તો વિહાર એટલે શું, તો કે વિહરવું, વિચરવું, ચાલવું, ફરવું. તો ઘણીવાર ચાલ કરવાની જ ટેવ પડી જાય, તો આપણને એમ થાય કે 5-10 માઇલ જેટલું ચાલવું જ જોઈએ. એટલે જીવમાં ગતિ જ હોય, સ્થિતિ હોય જ નહીં, ક્યાંય સ્થિરતાનો ગુણ આવે જ નહીં. એ ગમણે જ કર્યા કરે, એ ચાલ્યા જ કરે, એ અસ્થિરતા જ સેવે.
એને અસ્વસ્થતાનું જ આરાધન કર્યું એમ લાગે તો એ પણ ખોટું, એ વિહાર પણ મર્યાદિત જોઈએ. અને એમ થાય કે બેઠા છીએ 5 સામાયિક થઈ શકે છે, આપણે એક પલાઠીએ 5 કલાક બેસી શકીએ છીએ, આપણે 7 કલાક બેસી શકીએ, તો એ બેઠા જ રહીએ. એટલે આસન જય થશે અને આસન સ્થિરતા આવશે તો એને વિહાર એટલે એને ચાલવામાં તકલીફ પડે. એટલે બંને એકાંતે થયું કે માત્ર ચાલવાનો અભ્યાસ હોય, માત્ર બેસવાનો અભ્યાસ હોય તો એમ નથી, પણ બધું જ વશવર્તી રાખવું જોઈએ. આપણી કાયા કમાન જેવી રાખવી જોઈએ, એમ કે જે કાંઈ છે તે પ્રેક્ટિસ હોવી જોઈએ. આપણી કાયાથી બધું થઈ શકે તેવું હોવું જોઈએ, શ્વાસરહી રહેવું જોઈએ. એટલે જેટલું બને એટલું કાયાને પણ કામ લેવું જોઈએ, કાયા પાસેથી કામ લેવું જોઈએ. આહાર અને વિહાર એ આપણા ઉપર રૂલ કરી જાય, એની બદલે આપણે એને રૂલ કરી શકીએ કે આટલું ચાલવાનું જ છે, કે આટલું બેસવાનું જ છે, કે આટલું આમ કરવાનું છે. એમાં શું વાગી જાય, દુખી જાય, બેસી જાય એમ નહીં. વશ કરવા કૃપાળદેવે લખ્યું છે, હું નથી કહેતી. આહાર વિહાર પછી આળસ. અમે તો નાના હતા ત્યારે એમ ભણવામાં આવતું, આપને પણ આવતું હશે. એક સુવાક્ય દરરોજ હોય કે આળસ એ જીવતા મનુષ્યની મહાન કબર છે. વિદ્યા તો તે જ કે જે મોક્ષે લઈ જાય, સા વિદ્યા યા વિમુક્ત જાય. એવી રીતે આળસ માટે પણ આવતું કે જીવતા મનુષ્યની મહાન કબર છે. એ જ વસ્તુ પરમ કૃપાળદેવ સુંદર રીતે લખે કે સ્વરૂપનું વિસ્મરણ એ જ પ્રમાદ, એ જ આળસ. આત્મા આત્માને ભૂલી જાય એટલે એ ભાવમરણ કરે છે સમય સમયે. એ જીવતા મનુષ્યની મહાન કબર જ છે. જીવતા જીવે. બીજી રીતે જ્ઞાની પુરુષો એમ કે જો એ ભાવમરણ જ કર્યા કરે છે, વિભાવમાં જ છે, સ્વભાવમાં નથી જ, તો એને હાલતા ચાલતા શબ કીધા ભગવાન. જ્ઞાની ભગવાન તો આપણને હાલતા ચાલતા મળદા કહે, શબ કહે. તો એથી વધારે ગાઢ અથવા અપશબ્દ આપણને શું હોઈ શકે? જ્યાં સુધી દશા નથી કરી ત્યાં સુધી ભગવાન આપણને આવું સાદી રીતે કે સીધી રીતે પણ કહે જ છે. ન છૂટકે એવું કઠોર બોલાય છે, લખાય છે, કૃપાળદેવ લખે છે. બાકી કરુણામય, કરુણા દૃષ્ટિથી જ બધું કહેતા હોય છે. એટલે આળસ વિશે જ્યારે આવશે ત્યારે કહેશું. પછી નિદ્રા ઇત્યાદિને વશ કરવા. નિદ્રા તો બધાને વશ છે જ કે બધાને વશ નિદ્રા છે એમ ખબર નથી પડતી. નિદ્રા બધાને વશ કરી જાય છે કે બધાએ નિદ્રાને વશ કરી છે? તો કે નિદ્રા એવી રાણી છે, એવી દેવી છે, એને એકને જ એવું કહેવાય છે કે થોડામાં સમજે નહીં. અડધો કલાકની જ ઊંઘ ઓછી થઈ હોય, 1-8 કલાકનો જ ઉજાગરો હોય, પણ બીજે દિવસે એ સાટું વાળે, અને એવું સાટું વાળે કે ચક્રવૃદ્ધિ વ્યાજ તો એની પાસે પણ નહીં કરે. ગજબનું સાટું વાળે, ઘણું બધું લેતી જાય, આગલા દિવસનું ને પછીના દિવસનું ને. એટલે નિદ્રા મારે કાંઈ કહેવું નથી. દર્શનાવરણીય કર્મનો ઉદય બળવાન હોય, પ્રબળ હોય, એને વધુ નિદ્રા આવે. અહીંયા દર્શનાવરણીય કર્મ તો બધાને જ છે. જ્યાં સુધી કેવલ જ્ઞાન નથી પ્રગટ્યું ત્યાં સુધી અનંત જ્ઞાન નથી, અનંત દર્શન નથી. કેવલ જ્ઞાન નથી, કેવલ દર્શન નથી. અને એટલે આપણને નિદ્રા તો હોવાની જ. દર્શનાવરણીય કર્મ છે એટલે છેક કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી આપણને દર્શનાવરણીય કર્મ તો લાગુ પડે જ છે. જેમ કેવલ જ્ઞાનાવરણીય પડે છે એમ કેવલ દર્શનાવરણીય છે. પણ એના ઉપર આપણો કંટ્રોલ હોય. બ્રહ્મચારી જેવા બ્રહ્મચારીજી લગભગ જીવનભર, એમાંય પ્રભુશ્રીજી મળ્યા બાદ માત્ર 2 થી 2.5 કલાકની ઊંઘ તો આપણે બોલવું પડે એટલે બોલીએ છીએ. એ જ્ઞાની પુરુષ કંઈ સૂતા ન હોય, એ જાગતા હોય. એમનું ઊંઘમાં ન જાય, એ સૂવે નહીં, એ ઊંઘે નહીં, એ જાગૃત જ હોય. આત્માની જાગૃતિ નિરંતર હોવાથી એમને જાગૃત કયા જાય છે. કૃપાળદેવ લખે કે 6 કલાક ઊંઘવું, એટલે બધા કે 6 કલાક તો એમના જેવા એ છૂટ આપી, 2 પ્રહર. પણ છૂટ આપી એટલે ના છૂટકે છૂટ આપણને આપવી પડી છે કે લેવી પડી છે, બાકી આત્મા તો સદાય જાગતો છે. અને સ્વરૂપનું વિસ્મરણ તો 1 ક્ષણ 1 સેકન્ડમાં થવું ન જોઈએ એમ કહે છે. અને એવી દશા માટેના બધા પ્રયાસ મૂકેલા છે. ટૂંકમાં આપણાથી થાય તેટલું વશ કરવાનું છે કે જેટલી ઊંઘ લેતા હોય એમાંથી 12 કલાકની તો કોઈ લેતું જ નથી, મને ખબર છે. નહીં તો આપણને કોઈ કહી જાય કે 60 વર્ષના આયુષ્યમાં 30 વર્ષ તો તમારું ઊંઘમાં ગયું. કેટલું દુઃખ લાગે, કેટલું લાંછન લાગે. અરે 100 વર્ષમાંથી કોઈ કહે કે એ તો 50 વર્ષ જ જીવ્યા કહેવાય, મારું 50 વર્ષનું જ આયુષ્ય ગણજો. કેમ? તો કે હું 50 વર્ષ તો મારા ઊંઘમાં ગયા. ઊંઘમાં એટલે કે અડધો દિવસ 12 કલાક સૂઈ જાય તો એમ જ કહેવાય ને. આપણે 12 કલાક રાત્રે જમીએ નહીં, સાંજના 6 થી સવારના 6 કે સાંજના 7 થી સવારના 7, તો આપણે કુલ આયુષ્યના અડધું આયુષ્ય તો આપણે ઉપવાસી જ કહેવાય, એને ઉપવાસ કર્યા કહેવાય ને. આપણે રાત્રે જમીએ નહીં તો 12 કલાક તો નીકળી ગઈ ને, 12 કલાકનો ઉપવાસ થયો.
એટલે અડધી જિંદગી ઉપવાસમાં જ ગઈ કહેવાય ને, તો અડધી જિંદગી જાગતા જ કહેવાય, એટલે કેટલું સારું કહેવાય. તો બ્રહ્મચારીજી 2 કે 2.5 કલાકની સ્થૂળ દૃષ્ટિએ પણ કહેવાય એટલું, કોઈએ એમને ઊંઘતા તો જોયા જ નથી. કેવી દશા કહેવાય. તો કૃપાળુદેવ એમ માનો છો કે ઊંઘી ગયા હોય, કે પ્રભુશ્રીજી ઊંઘી ગયા હોય? આ તો જેની ખબર છે, જેની નોંધ લેવાઈ છે, એ બધા એમ કહે એટલે આપણને સાબિતીપૂર્વકનું લાગે. બાકી તો જ્ઞાની પુરુષો ઊંઘતા હોય. આઠમું છે સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. સંસારની ઉપાધિ કોને કહેવાય? આધિ વ્યાધિ સિવાયનું જે કંઈ બધું છે તે જન્મ મરણ છે ત્યાં સુધી ઉપાધિ જ છે, ત્રિવિધ તાપ જ છે. તો કે સંસારની ઉપાધિથી જેમ બને તેમ વિરક્ત થવું. લઈને તો બેઠા જ છીએ, માથે ઓઢીને બેઠા છીએ, સંસારમાં જ છીએ, તો પછી એની ઉપાધિથી કેવી રીતે વિરક્ત થવાનું? તો કે જે જીવને જેટલી ઉપાધિ હોય એ પોતે વિચારવાનું છે કે મારે કેટલી ઉપાધિ છે. કોઈક જીવને દરરોજ 10 માણસને રસોઈ કરીને જમાડવાની જ મોટી ઉપાધિ છે. ઘર સાચવવાની ને 10 વ્યક્તિને જમણ, અથવા 10 વ્યક્તિના જુદા જુદા સમય સાચવવાની જ ઉપાધિ છે. તો એને એમ થાય કે હું એમાંથી કેટલીક નિવૃત્તિ લઉં, અથવા એમાં કેટલોક વૈરાગ્ય ભાવ રાખું, અથવા એમાં કેટલી ઉદાસીનતા સેવું. કોઈ વ્યક્તિને એમ હોય કે સંસાર એટલે 12 કલાક આજીવિકા માટે જ બધા પ્રયાસ કરવાના છે, કમાવા જ જવાનું છે. તો એને એમ લાગે કે મારા માટે આ ઉપાધિ છે. કોઈકને એમ લાગે કે 7 સંતાન મોટા કરવાના છે, ભણાવવા ગણાવવા પરણાવવાના છે, તો એવી ઉપાધિ વચ્ચે જીવતા હોય એવું લાગે. દરેકને પોતપોતાની રીતે વિચારવાનું છે કે સંસારની ઉપાધિ કેવી રીતે છે. કોઈકને આરંભ પરિગ્રહ એટલો બળવાનો હોય કે 7 કે 17 ધંધામાં ધ્યાન આપવું પડે છે, તો વિચારે કે ભાઈ 7 કે 17 શા માટે મેં રાખ્યા છે? તો એ સંસારની ઉપાધિ છે. દરેક જગ્યાએ વિચારવાનું કે આપણા 10 ઘર છે, તો 10 ઘર શા માટે રાખ્યા છે? પોતાના 2-5 ઘર અને પોતાના 2-5 સંતાનના એમ ગુણાકાર કરીને 50 ઘરની છૂટ રાખ્યા. જિંદગીના 50-50 વર્ષ તો નીકળી ગયા હોય, અને પછી કે મારે 50 ઘર વાપરવાની છૂટ. કેમ? તો કે આટલા સંતાનને એક સંતાનના આટલા ઘર. એક ઘર આપણું હિલ સ્ટેશનમાં છે, એક નિવૃત્તિ ક્ષેત્રમાં છે, એક બીજા નિવૃત્તિ ક્ષેત્રમાં છે, ત્રીજું એક આશ્રમમાં છે. એમ 5, 7, 10 ઘર તો સ્વાભાવિક થઈ જાય. એકાદ અમેરિકામાં છે, એકાદ લંડનમાં છે, ત્યાંય પાછા 2-3 છે. તો આ શું વિચાર કરવાનો? કેટલી ચાવી એની પાસે? બધી ચાવી રાખવા જતાં પોતાની ચાવી ખોવાઈ જાય. ને પોતાને જે સદગુરુદેવ જે ચાવી બતાવે છે કે કિલી ગુરુ કે હાથ સત્પુરુષના હાથમાં રહેલું છે, એ ચાવી તો એને મળતી નથી. કાં બધી ભેગી થઈ જાય છે, બધી ચાવી ભેગી સદગુરુદેવે જે કૂચી આપી છે, ચાવી આપી છે, એ પણ ખોવાઈ જાય છે. ટૂંકમાં સંસારની ઉપાધિથી જેટલી ઉપાધિ, જે કાંઈ પથારા કર્યા હોય કોઈ પણ બાબતના, ભણવાના તો ભણવાના જ, ડૉક્ટર હોય તો એમાં જેટલા પથારા ઉપાધિ કરી હોય એ બધામાંથી જેમ બને તેમ એઝ મચ એઝ પોસિબલ, એઝ ફાર એઝ પોસિબલ વિરક્ત થવું. છોડી દેવું નથી કીધું, નિવૃત્ત થવું નથી કીધું, એમાંથી જેટલું બને એટલું છોડી દેવું. વી વત્તા રક્ત થઈ જાય તો કે એમાં રંગાઈ ન જવું. વી વત્તા રતિ, એમ વિરતિ કહીએ એમ અહીંયા વિરક્ત કહ્યું છે, એટલે એમાં રંગાવું નહીં, એમાં લેપાવું નહીં, એમાં ગોપાવું નહીં, બીજું કાંઈ નહીં, એમાં એનાથી નિર્લેપ રહેવું. ત્યાર પછીનું 9મું છે સર્વસંગ ઉપાધિ ત્યાગવી. સર્વ પછી દેશ જાયફન છે, સંગ ઉપાધિ ત્યાગવી. સર્વસંગની વ્યાખ્યા પરમ કૃપાળુદેવે બહુ સુંદર મૂકી છે કે અખંડપણે આત્મધ્યાન ન રખાવી શકે એવો સંગ તે સર્વસંગ. અખંડપણે આત્મધ્યાન મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. એટલે આપણે સમજી શકીએ કે આત્મા સિવાય અને આત્મા પમાડે એવો સત્સંગ અથવા એ સિવાયનો જે કંઈ સંગ છે તે બધો જ અસંગ છે, અથવા પરસંગ છે, અથવા કુસંગ છે. એને સંગ જ કહી દીધો, સર્વસંગ કહી દીધો. ત્યાં કૃપાળુદેવે બહુ જ સામાન્યપણે વિશાળતાથી, મધ્યસ્થતાથી લખ્યું છે. અંતઃકરણની ઘણી જ વિશાળતા, મધ્યસ્થતા છે. જરાય આપણું અંતઃકરણ દુભાય નહીં, ખોટું ન લાગે એવી રીતે લખ્યું છે. તે તો કે સર્વસંગ કહી દીધું. એટલે સર્વમાં આપણને એમ થાય કે બધાનું છે ને, બધાનું તે આપણું નહીં. એવરીબડીઝ બિઝનેસ, નો બડીઝ બિઝનેસ એમ. એટલે સર્વસંગ કહી દીધા. નહીંતર આપણને સ્પેશિયલ લાગે, પર્ટિક્યુલર લાગે કે આટલો સંગ, એમ કંઈ કહેવાની બદલે સર્વ પ્રકારના સંગ. એટલે એ જ કે બધા જ સંગ તમે લઈ લીધા. આત્મા પોતે પોતાના સંગમાં રહે, પોતે પોતાની સાથે રહે, રમે, નિસ્બત રાખે, સંબંધ રાખે, એ આત્મા.
એ સંગ એટલે સંબંધ છે, સોબત છે, સહચારીપણું છે, દોસ્તી છે, રમવાનું છે. તો કે પોતે આત્માની સાથે રમે, પોતે પોતાની સાથે રહે ત્યાં સુધી ઠીક છે. પોતે પોતાનું પુસ્તક, પોતાના ભગવાનને સત્શાસ્ત્ર તો બરોબર છે, સત્સંગ છે. પણ નહીં તો શું, તો કે ધ્યાન અખંડપણે મુખ્યપણે ન રખાવી શકે એવો બધો જ સંગ, એટલે આત્મા સિવાયનો કે સત્પુરુષ સિવાયનો બધો જ સંગ તે સર્વસંગ. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત્પુરુષને પંથ જો. એમ સર્વસંગ ઉપાધિ ત્યાગવી, ત્યાગવી, છોડી દેવી. એમાં તો ચોખ્ખું જ લખી દીધું ત્યાગવું. વિરક્ત થવાનું નથી લખ્યું, નિવૃત્ત થવાનું નથી લખ્યું, આ છોડી દે. ત્યાગની વ્યાખ્યા છે કે આત્મ પરિણામનો અન્ય પદાર્થથી તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો તેને શ્રીજીન ત્યાગ કહે છે. કે આત્મ પરિણામનો ત્યાગ એટલે આમ છોડી દેવું એમ નહીં. એટલે જ કહું છું કે આત્મા સાથે રહે, રમે, રચે, રાચો માચો રહે, તે કરવા જેવું છે, તેનો સંગ કરવા જેવું છે. એ સિવાયનું બધું જ એટલે જે તાદાત્મ્યવત થઈ જાય છે અન્ય પરિણામમાં, અન્ય ભાવમાં કે અન્યમાં, તે ન જોઈએ. એટલે જેને ત્યાગની વ્યાખ્યા મૂકી દીધી છે, તો એ ત્યાગ ત્યાં આવી ગયું કે પહેલો ભાવ છોડે છે એટલે તરત જ એને ત્યાગ લઈ લીધો કહેવાય છે. એને કંઈ કપડાં બદલીને, વેશ બદલીને સર્વસંગ પરિત્યાગ કરવાનું રહેતું નથી. ત્યાર પછી 10મું છે ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. ગૃહસ્થાશ્રમ 4 વર્ણ મૂક્યા: ક્ષત્રિય, વૈશ્ય, બ્રાહ્મણ અને શૂદ્ર. એવી રીતે 4 આશ્રમ મૂક્યા: ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. તો એમાં પહેલો મૂક્યો તે પહેલી 25 કહીએ તે બ્રહ્મચર્ય આશ્રમ, કે વિદ્યાર્થી જીવનની અવસ્થા, સંસાર માણતા પહેલાં ગૃહ પ્રવેશ કે ગૃહાશ્રમમાં પ્રવેશ પહેલાંની અવસ્થા, તે બ્રહ્મચર્ય આશ્રમ. એનું કાંઈ ન લખ્યું કૃપાળદેવે, અને લખ્યું અહીંયા શું, તો કે ગૃહસ્થાશ્રમ વિવેકી કરવું. ચારે આશ્રમમાં ગૃહસ્થાશ્રમને જ્ઞાની ભગવંતોએ વખાણ્યો છે. બ્રહ્મચર્યાશ્રમ સૌથી વધારે વખાણી હોય, એ પહેલું સ્ટેજ છે. પણ 1, 2, 3, 4 એમ જોવા જાવ તો એના પછી ગૃહસ્થાશ્રમ આવે. શા માટે એને વખાણ્યો છે, તો કે બ્રહ્મચર્ય આશ્રમનું પણ રક્ષણ કે જન્મ કે શિક્ષણ કે પોષણ તો ગૃહસ્થાશ્રમી જ આપે છે ને. કોઈ પણ બ્રહ્મચારી ભાઈ કે બેન, તો કે એના જન્મદાતા, જનક અને જનેતા તો ગૃહસ્થાશ્રમી જ હોય ને. માતા પિતા તો ગૃહાશ્રમી જ હોય ને. ને તો એવા સંતાન કૃપાળદેવ છીએ તો દેવા માતા અને રવજીભાઈ પિતાશ્રી, તો બંનેનો ઉપકાર છે ને, બંનેને અભિનંદન છે ને. કોઈ પણ તીર્થંકર દેવ તો માતા પિતાથી જન્મ્યા છે, આકાશમાંથી, સ્વર્ગમાંથી એવી રીતે ઉતરી જતા કે ઓટોમેટિક જન્મી જતા નથી. એ અપેક્ષાએ એમને ગૃહસ્થાશ્રમને વખાણ્યો છે, બધાએ વખાણ્યો છે. પછી સંન્યસ્તાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ પણ સૌથી વધારે મેજોરિટી કોની 4 આશ્રમમાં, તો કે બહુમતી જુઓ તો ગૃહાશ્રમીની જ છે. બ્રહ્મચારી થોડા હોય છે, વાનપ્રસ્થ થોડા હોય છે, સંન્યાસી પણ થોડા હોય છે. સૌથી વધારે ગૃહાશ્રમી હોય છે. તો કે જે સંન્યાસી થાય છે કે વાનપ્રસ્થ થાય છે, તો એનું રક્ષણ, શિક્ષણ, અગર તો પોષણ, ત્યાં શિક્ષણ જુદા અર્થમાં વપરાય છે, એ પણ ગૃહસ્થાશ્રમી જ કરે છે ને. આપણે કહીએ સાધુ સાધ્વીજીને કોણ વરાવશે? બધા જ મુનિ હોય તો વરાવશે કોણ? તો કે ગૃહસ્થાશ્રમી જે હશે, સંસારમાં હશે, તે જ વરાવશે ને. ચતુર્વિધ સંઘમાં શ્રાવક શ્રાવિકા પણ મૂક્યા છે ને. તો એવી રીતે ગૃહસ્થાશ્રમનું મહાત્મ્ય કે પ્રાધાન્ય જળવાવીને બતાવ્યું છે. એટલે કંઈ બ્રહ્મચર્ય આશ્રમનું ગૌણ પણ નથી, એ તો છે જ. પણ તેમ છતાં ગૃહસ્થાશ્રમ વખાણીને પછી શું કહ્યું છે કે વિવેકી કરવો, એના વિશે વચન લખાયું છે, વિવેકી કરવો. કેમ કે ગૃહસ્થાશ્રમે બીજા 3 આશ્રમને રક્ષણ, શિક્ષણ, પોષણ આપવાનું છે. એટલે ગૃહસ્થાશ્રમ જો વિવેકવાળો હશે, ને વિવેક એટલે અહીંયા શેનો વિવેક કરવાનો છે, તો કે હિત અને અહિતનો, સાચું શું ને ખોટું શું, સારું શું ને ખોટું શું. પછી દેહ અને આત્મા છે એનો વિવેક કરવાનો આવે છે. તો કે એ પણ એને વિવેકપૂર્વક વર્તવું જોઈએ. ઉત્તમ ગૃહસ્થના પાઠમાં પરમ કૃપાળદેવે બધું જ મૂકી દીધું છે, એટલે વધુ કાંઈ કહ્યું જતું નથી. કે એવો ગૃહસ્થ કે ઉત્તમ ગૃહસ્થ, અને એવી રીતે ગૃહસ્થાશ્રમ વિવેકી કરવો. ત્યાર પછી 11મું નીતિ વચન છે તત્વધર્મ સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો. તત્વધર્મ શું? તો કે તત્વ એટલે તે પણ, તે હોવા પણ. તે શું? તો કે હું નહીં, તું નહીં, અમે નહીં, તમે નહીં, તે. ત્રીજો પુરુષ એક વચન એટલે પરમાત્મા તત્વ, પરમાત્મતા. અમે નહીં, તમે નહીં એટલે તેઓ, તેઓ કોણ? અથવા હું નહીં, તું નહીં, તે.
તે કહેતા શું? તો કે તે કહેતા તે સહ, તે સંસ્કૃતમાં સત્પુરુષ, સહ તે ત્રીજો પુરુષ એક વચન, તે ભગવાન, તે પરમાત્મા, બહિરાત્મા નહીં અંતરાત્મા નહીં તો હોય કોણ? તો કે પરમાત્મા. તે એટલે તે પણું જેનામાં છે તે પરમાત્માપણું, અને પરમાત્મા પાસેથી જે હોય તે આત્મધર્મ જ હોય, બીજું કાંઈ ન હોય. એટલે તત્વધર્મ કહેતા આત્મધર્મ, તત્વ કહેતા પરમાર્થ, તત્વ કહેતા દ્રવ્ય સ્વભાવ, તત્વ કહેતા પરમ, છેવટનું, છેલ્લું, અલ્ટિમેટ, ને તત્વ કહેતા પર અપર ભાવ. પર અપર ભાવ નવો શબ્દ લાગે. પર એટલે શ્રેષ્ઠ, પરાયું પારકું નહીં, અને અપર એટલે એના સિવાયનું, શ્રેષ્ઠતાથી જે કંઈ ઓછું છે, હીણું છે તે, એટલે એ જેમાં આવી જાય છે તે. જેમ કે તત્વ 9 છે તો મોક્ષ તત્વ કયો, સંવર તત્વ કયો, નિર્જરા તત્વ કયો તો બહુ વહાલું લાગે, ગમે. જીવ તત્વ કયો સારું લાગે. એ પુણ્ય તત્વ ને પાપ તત્વ ને આશ્રવ તત્વ ને સંવર તત્વનું નામ, આશ્રવ તત્વનું જ્યાં સુધી નામ આવે ત્યાં સુધી બહુ ગમે નહીં. તો કે હીણા છે, ઓછા છે, અધિક નથી. પણ વધારે શું, ગમતા શું, ઇષ્ટ શું, પ્રિય શું, રુચિકર શું, હિત શેમાં? તો કે જીવ તત્વ અને મોક્ષ તત્વ સાધે તેમાં, અને તેમાં પણ સંવર તત્વ અને નિર્જરા તત્વમાં છે. અને પછી શુદ્ધ તત્વ ધર્મ કયો છે? તત્વ એટલે શુદ્ધ. મુખ્ય તમારે દ્રવ્ય સ્વભાવ કેવો છે કે આત્મા કેવો છે કે આત્મધર્મની વાત સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો, જેમ તેમ કરાય નહીં. જેટલી આપણને ખબર હોય, અભ્યાસ હોય, અધ્યયન હોય, ત્યાં સુધી આપણે એમ કહીએ કે આવું કંઈક સમજાય છે, આમ કંઈક માનું છું, આમ હોઈ શકે છે, આવું કંઈક હશે. ખરું તો કેવલી ગમ્ય, ખરું તો ભજા ભગવાન જાણે. છેવટ ભગવાન ઉપર મૂકી દઈએ, કેવલી ભગવાન પર મૂકી દઈએ કે સર્વજ્ઞના જ્ઞાનમાં જે રમતું હોય, રહ્યું હોય તે ખરું. આપણે તો શું કહી શકીએ વધારે? એમ આપણે હસતું રમતું ખુલ્લું છૂટું મૂકી દઈએ, જેથી આ ઉત્સૂત્ર પ્રરૂપના ન લાગે અને આપણે કોઈ બંધનમાં આવીએ નહીં. ભગવાન ભલે બંધાય, આપણે બંધનમાં આવવું નથી. ને ભગવાન પણ બંધાય છે ને, કારણ કે બધા બંધાયેલા હોય તો ને, છૂટ્યા છે અને વાત મૂકી છે. તો કે સર્વજ્ઞતા પ્રગટી છે અને વાત મૂકે છે. એટલે સર્વજ્ઞતા વડે પ્રણીત કરવો કે હું સર્વજ્ઞ નથી, પણ ભગવાને, મારા ભગવાન, મારા સદગુરુદેવે આત્મા જોયો છે, જાણ્યો છે, અને તેવો જ મારો આત્મા છે. માટે હું